છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રૂમડિયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બન્યો છે, કારણ કે લાંબા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને પોતાનું આધુનિક કાર્યાલય મળ્યું છે, જે ગ્રામજનો માટે સુશાસન અને સુવિધાઓનું કેન્દ્ર બનશે. આ ભવનના લોકાર્પણ સમારોહ સાથે જ ગ્રામ પંચાયતના નવ ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત પદાધિકારીઓને ગામના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. ઘણા સમયથી વહીવટદાર શાસન હેઠળ રહેલી પંચાયતોમાં હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવતા વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ઉચ્ચ પદાધિકારીઓએ જણાવ્યું કે નવી પંચાયતની રચના અને આધુનિક ભવનની સુવિધાથી રૂમડિયા ગામ વિકાસની નવી દિશામાં આગળ વધશે. નવનિયુક્ત સરપંચે ગામના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે. વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે, જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડિયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે. લોકો સુધી જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, તમામ યોજનાઓ તમામ લાભાર્થી સુધી અને પ્રજાજન સુધી પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે, તો તમામ ટીમ સાથે, જિલ્લાની તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે પર જે ગામના લોકો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે સરપંચ તરીકે, તો એ વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે. અને એ મેં કરીને 5 વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકેના પ્રયત્નો મારે કરવા છે અને એ સફળ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.